नमस्कार फेसबुक फैमिली दोस्तों, जय जोहार, जय आदिवासी। तो आ वीडियो थी एक मैसेज मारा आदिवासी समाज ने। दोस्तों, આપણે ખાસ કરીને એમપી હોય, રાજસ્થાન હોય કે ગુજરાત હોય, આદિવાસી સમાજ ખાસ કરીને કાઠિયાવાડ ને કંપનીઓમાં જે લગભગ 10-12 મહિના લગીને મજૂરી કામ, કડિયા કામ, સેન્ટિંગના વાડી ભાગમાં આવા બધા મજૂરી કામ કરીએ, બરાબર। તો આ મજૂરી કામ કરીને આપણો હમણાં ખાસ આપણા આદિવાસી સમાજનો જે મુખ્ય તહેવાર તરીકે જે હોળીનો તહેવાર છે, તો આ તહેવારમાં બધા ગયા અને ઘણા હજી અહીંયા છે, બરાબર। તો મેં લગભગ આ 2 દિવસથી આપણા જે ભંગુરિયા કે એમપીમાં ને દાહોદમાં કે મેળા ચાડિયા, બરાબર। તો આમાં એટલો બધો જે 10 ને 12 મહિના મજૂરી કરીને જે કાંઈ પૈસા કમાયા હોય એ પૈસા લઈ જઈને ત્યાં મેળાના નામે મેળામાં ભેગા થાય કે 12 મહિને 10 મહિને પબ્લિક બીજી જગ્યાએ અલગ અલગ એરિયામાં હોય, બધા ભેગા થાય, સગા સંબંધી બધા જ। તો એમાં ઘણા વિડીયોમાં જોયું એટલા બધા ઝઘડા કરે છે, તો એ બિલકુલ સારું ના કહેવાય। કેમ કે આપણે 12-10 મહિના મજૂરી કરીએ અને આપણા ગામમાં જઈએ અને જે મજૂરી કરીને ભેગા કરેલા પૈસા એનાથી દારૂ પેક જે કાંઈ વાપરતા હોઈએ એની પછી ઝઘડા કરવા ગામમાં, એટલે એ બિલકુલ વ્યાજબી નથી। શું કહેશો તમે? કમેન્ટ કરજો અને વિડીયોને શેર કરજો, કેમ કે આવું જે આપણા ભંગુરિયા અને મેળામાં બની રહ્યું છે। શું મુકા એવું થઈ રહ્યું કે નહીં? પંકજ, તારા એમપીમાંથી ઝઘડો થઈ રહ્યો કે નહીં? બોલ, થઈ રહ્યો ને? એટલે દોસ્તો, આ ભાઈબંધ છે એમપીનો અને ઓલો છે મહીસાગર, એટલે બધા અલગ અલગ જગ્યાએના છે। અહીંયા કંપનીમાં બધા કારખાને કામ કરે। તો ખરેખર આવું નહીં હોવું જોઈએ। આપણે મજૂરી કામ કરતા હોય ને ગામમાં જઈને થોડાક પૈસા કમાઈ અહીંયા જઈને ઝઘડા કરવાના એ વ્યાજબી નથી। તો દોસ્તો, ખાસ કમેન્ટમાં જરૂરથી જણાવજો। જોહાર।